વચમાં અમે બસ સ્ટેન્ડે જ બેઠા હતા, પણ શું કરે તારે હવે? કેમ બસ સ્ટેન્ડે કેમ બેઠા હતા? કંઈ હતું જ નહીં, છોકરા કે જતા રહો, નીકળી ગયા, જવું ક્યાં? એટલે ઘરેથી કાઢી મૂક્યા હતા છોકરા? હા, ઘરેથી એવું નહીં રાખું કે મારે ઝઘડા થાય છે, મારે મારા ઘરનું છું. વહુઓ કે હા. તમારો છોકરો હા. તમારે કહેશે તમારો છોકરો ગળે ફાંહો કરીને મરી મરી જશે જશે કે જો તમે નહીં એટલે જાઓ આપણે તો. તો દીકરા માટે થઈને તો આપણે તો હા. ના જ ઓલી કરાવીને નીકળી ગયા. અમે હા, હમણાં તરત કપડાં નીકળી ગયા, લઈને પેલું ભાઈ ખાલી ના રહેવા દે, એક હવે પાણી જતા રહો. પીવાની પાલી લઈને અમે નીકળી ગયા હતા. એટલે ઘરેથી નીકળી ગયા હતા તમે? હા, હા, ઘરે છોકરાના પછી ઘેર છે. બસ સ્ટેન્ડે બેઠા અમે. ત્રણ દીકરા, એક દીકરી છે, પણ કોઈ રાખવા તૈયાર નથી. બધાને સ્વતંત્ર જીવન જીવવું છે ને એમને એમની રીતના મકાન લઈને રહે છે. મારે એક રૂમમાં ક્યાં રાખવું તમને કે? હવે કંઈ વાંધો નહીં, અમે ભાડું ભરીએ છીએ ને અહીંયા એક ચાલીમાં રહીએ છીએ. હજી 3 દીકરા હોવા છતાં હા. પણ તમે બે સહારાની જેમ રહ્યો આ છો? બિલકુલ બે સહારા. કે ભિખારી કહો તો મને કંઈ ખોટું નહીં લાગે, એના જેવી સ્થિતિ છે. દુઃખ તો ઘણું થાય પણ કોને કહીએ? કોઈ સાંભળે એવું છે નહીં. તમારા જેવા દીકરા અમારું સાંભળે, બીજું કોઈ અમારું સાંભળે એવું નથી. કહીએ એક વખત વિડીયો જોયો હતો ને એટલે મેં નંબર તમારો લખી નાખ્યો હતો. મેં કદાચ આ બે સહારાનો સહારો કંઈક ભગવાન અમને મોકલે તો સારું છે. કંઈ આજે 3 દીકરા હોવા છતાં પણ આજે બાની આવી હાલત છે, આ વૃદ્ધ મા બાપની આવી હાલત છે. દીકરા હોવા છતાં પણ આજે લાચારની જેમ રહી છે. દોસ્તો વિચાર તો કરો, આજે એમના ઘરની કન્ડિશન તમે જોશો ત્યારે તમને ખબર પડશે કે આજના સમયની અંદર પણ આવી રીતના માણસ રહે છે. આજે દીકરા હોવા છતાં પણ આજે આમનો કોઈ સહારો નથી. આજે બાએ કીધું એ પ્રમાણે કે આજે અમે કોને કહેવા જઈએ? આજે મારા પેટના દીકરાઓ જ મારું કંઈ સાંભળતા નથી, મારી કંઈ મદદ નથી કરતા, તો આજે બીજા લોકો પાસે કઈ રીતના અમે આશા રાખીએ? પણ દોસ્તો હર હંમેશના માટે આવા લોકોને સપોર્ટ કરવો જોઈએ. અને આજે આ પરિવાર સાથે એવું બન્યું છે એ હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આવું કોઈ સાથે ના બને. કારણ કે આજે ઘણા બધા દીકરાઓ છે જે આવી હાલત સાથે મા બાપને છોડી દેતા હોય છે. પણ આજે આ પરિવારની જે પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટ બનવાની કોશિશ કરી. આજે આનંદ થયો, અમને જીવને શાંતિ થઈ ગઈ. કહીએ કે ભગવાન જેને અમારું કર્યું ને આટલું સાચવ્યું એટલું ભગવાન એમને ઘણું દે. કહીએ લોકોની આવીને આવી સેવા કરતા રહે. કહીએ થેન્ક યુ સો મચ બા. ખુશ છો ને? પણ આજે હા, અમે ખુશ ખુશ છીએ. ખુશ. અમને આશા નથી કે તમે આટલું કરશો અમારા માટે.